નમસ્કાર. આકાશવાણી સમાચાર નેહા પંચાલ વાંચે છે. શરૂઆતમાં મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર અને કૃષિધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોના આગેવાનો સાથેની ચોથા દોરની મંત્રણા ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી ખેડૂતોના આંદોલનના કારણે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે ટેકનિકલ શિક્ષણ માતૃભાષામાં કેવી રીતે આપી શકાય તે અંગે અહેવાલ તૈયાર કરવા કાર્યદળની રચના કરી છે. દેશમાં કોવિડના નવા કેસો સતત 26મા દિવસે 50,000થી ઓછા નોંધાયા છે. અમેરિકન સાંસદોની સમિતિએ પૂર્વ લદ્દાખમાં ગલવાન ખાતે ગત જૂનમાં થયેલા સંઘર્ષનું અગાઉથી આયોજન કર્યું હતું. ભારત તરફ આગળ વધી રહેલ બુરેવી વાવાઝોડું કન્યાકુમારી અને પામ્બન વચ્ચેનો દરિયાકિનારો આજે મધરાતે ઓળંગે તેવી સંભાવના છે. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર અને કૃષિધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોના આગેવાનો સાથે ચોથા દોરની મંત્રણા ચાલી રહી છે. ગયા મંગળવારે કેન્દ્ર સરકાર તથા ખેડૂતો વચ્ચે યોજાયેલી ત્રીજા દોરની વાતચીત અનિર્ણિત રહી હતી. મંગળવારે યોજાયેલી વાતચીતમાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ખેડૂત તથા કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી તોમરે જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રમાં સુધારાઓ ખેડૂતોના હિતમાં લેવાયા છે. આ ધારા અંગે ખેડૂતોને વાંધો હોય તો સરકાર તેમની સાથે વાતચીત કરવા તત્પર છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંઘે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી ખેડૂતોના આંદોલનના કારણે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરી હતી. પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોના આંદોલનની અસર અર્થવ્યવસ્થા પર તો થશે જ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પર પણ તેની અસર થશે. કેન્દ્ર સરકારે ટેકનિકલ શિક્ષણ માતૃભાષામાં કેવી રીતે આપી શકાય તે અંગે અહેવાલ તૈયાર કરવા કાર્યદળની રચના કરી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવના અધ્યક્ષપદે રચાયેલા આ કાર્યદળને 1 મહિનામાં અહેવાલ તૈયાર કરવાનો નિર્દેશ અપાયો છે. કાર્યદળ દ્વારા લાગતા વળગતાઓ દ્વારા કરાયેલા સૂચનો ધ્યાનમાં રાખીને તેનો અહેવાલ તૈયાર કરાશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે ગઈકાલે ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ બેઠકમાં નવી શિક્ષણ નીતિના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશમાં કોવિડના નવા કેસો સતત 26મા દિવસે 50,000થી ઓછા નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 35,500 નવા કેસો મળી આવ્યા છે, જ્યારે કોવિડના 41,000થી વધુ દર્દીઓ સાજા થયા છે. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 94.11% થયો છે અને કોવિડને માત આપનારની સંખ્યા 90 લાખ જેટલી થવા આવી છે. અત્યારે દેશમાં કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 4,22,943 છે. આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યા મુજબ કોવિડના કુલ કેસો પૈકી 78% નવા કેસો દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યોમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 526 દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક 1,38,000થી વધુ થયો છે. અમેરિકન સાંસદોની સમિતિએ પૂર્વ લદ્દાખમાં ગલવાન ખાતે ગત જૂનમાં થયેલા સંઘર્ષનું અગાઉથી આયોજન કર્યું હતું. અમેરિકા ચીન આર્થિક અને સલામતી સમીક્ષા પંચના અહેવાલમાં જણાવ્યું છે કે 15મી જૂને થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. તેના થોડા દિવસ અગાઉ ચીને સંબંધિત વિસ્તારમાં મોટી સંખ્યામાં પોતાના સૈનિકો ગોઠવ્યા હતા. ઉપગ્રહની તસવીરો દ્વારા આ બાબત પુરવાર થાય છે કે અહેવાલમાં નોંધાયું છે ચીનની વિસ્તારવાદી નીતિના કારણે જાપાનથી દક્ષિણ પૂર્વ એશિયા થઈ ભારત સાથે ચીનનો સંઘર્ષ થયો છે. અમેરિકાની કોંગ્રેસના આ અહેવાલમાં ચીનની નીતિને ધ્યાનમાં લઈ તેની સામે વહીવટી કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કોરોના સંદેશ બાદ વધુ સમાચાર. શ્રીલંકાના ત્રિંકોમાલી ખાતે જમીન ઉપર પ્રવેશીને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ આગળ વધી રહેલું બુરેવી વાવાઝોડું આજે સવારે રામેશ્વર નજીકના પામ્બનથી 190 કિલોમીટર અંતરે હતું. આજે બપોર સુધીમાં બુરેવી રામેશ્વર નજીક આવે તેવી સંભાવના છે. તેમજ આ વાવાઝોડું કન્યાકુમારી અને પામ્બન વચ્ચેનો દરિયા કિનારો આજે મધરાત્રે ઓળંગે તેવી સંભાવના છે. જમીન ઉપર પ્રવેશતી વખતે વાવાઝોડાના કારણે પવનની ગતિ 70થી 80 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે. વાવાઝોડાના લીધે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને દરિયો તોફાની બન્યો છે.
તેથી તમિલનાડુ નજીકના દરિયાઈ વિસ્તારમાં માછીમારીની કામગીરી બંધ રાખવામાં આવી છે. ચેન્નઈ અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે મધરાતથી હળવોથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે બુરેવી વાવાઝોડાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ બાબતે તમિલનાડુ અને કેરળના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે કેન્દ્ર સરકારની શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ દિવ્યાંગજનો સાથે કોઈપણ ભેદભાવ કર્યા વગર આદરથી વર્તન કરવા અનુરોધ કર્યો છે. આજે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે તેમણે આપેલા સંદેશમાં તેમણે દિવ્યાંગજન ગૌરવથી જીવન જીવી શકે તે માટે તેમને અધિકાર સંપન્ન બનાવવા માટે અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુગમ ભારત પહેલ અંતર્ગત દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવા માટે ઘણા પગલાં ભરવામાં આવ્યા છે તેમ જણાવ્યું. તેમણે દિવ્યાંગજનોને તક મળી રહે તે માટે સાથે મળીને પ્રયાસ કરવા લોકોને અનુરોધ કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મભૂષણથી સન્માનિત ધરમપાલ ગુલાટીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી ગુલાટી મહાસયા દી હટ્ટી એમડીએચ પ્રાઇવેટ લિમિટેડ નામની પ્રખ્યાત ભારતીય કંપનીના પ્રેસિડેન્ટ હતા. શ્રી રામનાથ કોવિંદે ધરમપાલ ગુલાટીના પરિવારજનોને સાંત્વના પાઠવી અને શ્રી ધરમપાલ ગુલાટીએ સમાજસેવા માટે કરેલા કાર્યોની સરાહના કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ ભારતીય ઉદ્યોગ જગતના ખૂબ જ જાણીતા વ્યક્તિઓમાંના એક હતા. ધરમપાલ ગુલાટીનું આજે સવારે હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. તેઓ 98 વર્ષના હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું છે કે આતંકવાદને ક્યારેય સાંખી લેવાશે નહીં. તેમણે સુરક્ષા એજન્સીઓને જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે સમન્વિત દ્રષ્ટિકોણ અપનાવે અને ભારતને વિકસિત અને સુરક્ષિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને પૂરા કરવા માટે કાર્ય કરે. ગઈકાલે નવી દિલ્હીમાં પોલીસ મહાનિદેશકો અને પોલીસ મહાનિરીક્ષકોના 55મા રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન પ્રસંગે તેમણે નાગરિકોની સુરક્ષા અને ગરિમા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિડીયો માધ્યમથી આ સંમેલનમાં જોડાયા હતા. તેમણે છેલ્લા સંમેલનમાં ઉઠાવાયેલા મુદ્દાઓની સમીક્ષા પણ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ આંતરિક સુરક્ષાની સ્થિતિથી વાકેફ કરાયા તેમજ વધુ સુરક્ષા માટે સુધારા અને લોકહિત માટે ઉઠાવેલા પગલાંઓની પણ ચર્ચા કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે 50 બહાદુર પોલીસકર્મીઓને તેમની વિશિષ્ટ સેવા બદલ ભારતીય પોલીસ ચંદ્રકથી સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા. બ્રિટન ફાઇઝર બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોવિડ વાયરસની રસીને માન્યતા આપનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બ્રિટનના આરોગ્ય મંત્રી મેન હાનકોકે જણાવ્યું છે કે આ રસી આવતા સપ્તાહમાં જારી કરાશે. સરકારે તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો તથા આરોગ્ય સંભાળ ઉત્પાદનો નિયમન સંસ્થા દ્વારા રસી અંગે કરેલી ભલામણોનો સ્વીકાર કર્યો છે. આરોગ્ય સંભાળ ક્ષેત્રે કામ કરતા લોકોને રસી આપવામાં અગ્રતા અપાશે તેમ શ્રી હાનકોકે કહ્યું હતું. કેન્દ્ર સરકારે પેરિસ સમજૂતીને કાર્યાન્વિત કરવા માટે એક ઉચ્ચસ્તરીય આંતર મંત્રાલય સમિતિની રચના કરી છે, જેની અધ્યક્ષતા પર્યાવરણ મંત્રી કરશે. આ સમિતિનો ઉદ્દેશ જળવાયુ પરિવર્તન મામલે દેશને સમન્વિત કાર્યયોજના તૈયાર કરવાનો છે, જેથી ભારત પેરિસ સમજૂતી હેઠળ તેને પૂરો કરવાની દિશામાં આગળ વધી શકે. 14 મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ આ સમિતિના સદસ્ય રહેશે. આવતા વર્ષથી પેરિસ સમજૂતી કાર્યાન્વિત થશે. સમિતિએ પણ સુનિશ્ચિત કરશે કે ભારત જળવાયુ સંબંધિત નિર્ણયોને પેરિસ સમજૂતી અનુરૂપ બનાવી રાખે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે 4 ડિસેમ્બરે કેનબરામાં પ્રથમ T20 મેચ રમાશે. બીજી મેચ 6 ડિસેમ્બર અને ત્રીજી મેચ 8મી ડિસેમ્બરે સિડની ખાતે રમાશે, જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ એડિલેડ ખાતે 17 ડિસેમ્બરથી શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું હતું, જેમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જો કે 3 વનડે મેચની શ્રેણીને ઓસ્ટ્રેલિયાએ 2-0થી જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાના ટીમના સ્ટીવન સ્મિથને વનડે મેચોની શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરાયો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકાર અને કૃષિધારા અંગે દેખાવો કરી રહેલા ખેડૂતોના આગેવાનો સાથેની ચોથા દોરની મંત્રણા ચાલી રહી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી ખેડૂતોના આંદોલનના કારણે ઊભી થયેલી મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારે ટેકનિકલ શિક્ષણ માતૃભાષામાં કેવી રીતે આપી શકાય તે અંગે અહેવાલ તૈયાર કરવા કાર્યદળની રચના કરી છે. ભારત તરફ આગળ વધી રહેલું બુરેવી વાવાઝોડું કન્યાકુમારી અને પાંબન વચ્ચેનો દરિયા કિનારો આજે મધરાતે ઓળંગે તેવી સંભાવના છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.